વડોદરાના વોર્ડ નંબર 11માં રાજકીય તણાવ. કોંગ્રેસ ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા હોબાળો મચ્યો. વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે વોર્ડ નંબર 11માં આજે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચવા અકોટા મામલતદાર કચેરીએ પહોંચતા જ પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. કનુ પ્રજાપતિ કચેરીએ પહોંચતા કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ત્યાં એકત્ર થઈ ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ખડકી દેવાયો હતો. મળતી માહિતી મુજબ કનુ પ્રજાપતિએ સત્તાવાર રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. ત્યારબાદ તેમના સાથીદારો તેમને સ્થળ પરથી લઈને નીકળી ગયા હતા. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ અન્ય વોર્ડના ઉમેદવારો દ્વારા તેમને ઘેરી લેવાયા હતા. પરિસ્થિતિ વધુ તંગ બનતા કેટલાક કાર્યકર્તાઓ દ્વારા કનુભાઈને લઈ જતી કાર ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને કારનો પાછળનો કાચ તોડી નાખવામાં આવ્યો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો અને કનુ પ્રજાપતિને સંરક્ષણ આપી સુરક્ષિત રીતે કારમાં બેસાડી સ્થળ પરથી રવાના કર્યા હતા. આ સમગ્ર ઘટનાને કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો અને સ્થાનિક રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાઈ ગઈ છે. પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. લોકશાહીનું ખૂન ને કાળા દિવસ સમાન છે. આ જે બનાવ બન્યો છે એને સખત વખોડીએ છે અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે આવા કાવતરા કરે એમાં કોઈ નવાઈ નથી, કારણ કે ભૂતકાળમાં કરેલા છે. પરંતુ પ્રજા બધું જાણી ગઈ છે અને પ્રજાએ મન બનાવ્યું છે કે ભાજપને હરાવવાનું છે. ત્યારે જાણીઓને લોભ લાલચ આપીને આવી રીતે ઉમેદવારને ખરીદવામાં આવ્યા છે એવું અમારે શંકા છે. આ દેશમાં અને રાજ્યમાં જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી આ ભાજપની સરકાર કોઈ પણ ભોગે સત્તા જોએ છે. સામ દામ દંડ ભેટની નીતિઓ અપનાવીને વોટ ચોરી કરીને વોટ ખરીદીને પણ અને આવી રીતે ધામધમકી આપીને ચૂંટણીના મેદાનમાંથી જાય ના અને ઉઠાવગીરી કરીને આવા ઉમેદવારોને લાવે છે. ગુજરાતની અંદર પણ 200 આવા જે ઉમેદવારો અમારે સેફ જગ્યા પર લઈ જવા પડ્યા. અમારા અમિતભાઈ ચાવડા સાહેબે તો આખા રાજ્યની પોલીસ ભાજપની એજન્ટ બની રહી છે. એટલે આ બધું થઈ રહ્યું છે ત્યારે આ લોકશાહીનું હનન છે. આવું મેં જિંદગીમાં નથી જોયું. અમારા સમયની અંદર આવું હતું નહીં. એટલે આ જે જોઈ રહ્યો છે મને ભારે દુઃખ થાય છે. ચૂંટણીના મેદાનમાં લડીને આવો ને, શાના માટે આ પહેલેથી ખરીદી લો છો વોટ?